ડભોઈ ખાતે આયુષ સોસાયટીમાં નર્મદેશ્વર મહાદેવના મંદિરે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન, તેવામાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ આરતી અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ અને હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીં વિશેષ આરતી કરવામાં આવી। ત્યારબાદ ભગવાન પરશુરામના જીવન અને તેમના આદર્શો અંગે પ્રવચન આપવામાં આવ્યું। સાથે જ આ કાર્યક્રમ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો, જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય પરશુરામ। આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ડભોઈ ખાતે દર વર્ષની જેમ ભવ્ય રીતે જે શોભાયાત્રા નીકળે છે, આ સાલ વડોદરા ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે, એટલે બે જગ્યાએ એના થાય એના માટે ડભોઈ મહાઆરતીનું આયોજન કર્યું હતું, જેમાં તમામ હિન્દુ સંગઠનો, જિલ્લા પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, શશિકાંત પટેલ તથા ડભોઈના તમામ આગેવાનો હાજર રહી શોભાયાત્રાની એટલે મહાઆરતીનો ભવ્ય આનંદ લીધો અને પ્રસાદી લીધી। તે બદલ સર્વ જણોના જય પરશુરામ। પરશુરામ જયંતિનું એવું કહેવું છે કે ધર્મ બતાવનાર રસ્તો છે। ભગવાન પરશુરામે ધર્મ બતાવ્યો કે પોતાના ધર્મ માટે શું કરવું જોઈએ।